ભેસાણા મામલતદારને સિંધી સમાજ દ્વારા આવેદન તથા આક્રોશ પ્રદર્શન। છત્તીસગઢના રાયપુર ખાતે જાહેરમાં અમિત બંધેલ નામના વ્યક્તિને સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનની વિરુદ્ધમાં અભદ્ર વાણી વિલાસ કરી ખરેખર સિંધી સમાજના મનને દુભાય તેવું હતું। સિંધી લોકોને પાકિસ્તાનથી કહેલ હતું કે સન 1947 પહેલા ભારત અને પાકિસ્તાન બંને એક હતા, જે અખંડ ભારતની રચના કરતા હતા। તે સમય દરમિયાન સિંધી પ્રદેશમાં વસવાટ કરતા હતા। 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગ પડ્યા બાદ પોતાના સનાતની ધર્મને બચાવવા માટે ભારતમાં વસવાટ કરવા લાગ્યા હતા। અત્યારે સિંધી સમાજને ગર્વ છે કે તેઓ ભારતીય અને સનાતની છે તેવું પણ જાણવા મળ્યું। હજુ સુધી અમિતભાઈ બંધેલની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તેથી સમગ્ર ભારતભરમાં સિંધી સમાજ દ્વારા આક્રોશ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારે ભેસાણ મામલતદાર કચેરી ખાતે સિંધી સમાજ દ્વારા મુખ્યમંત્રી અને મામલતદાર થ્રુ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જે કે સિંહ ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ।